મનરેગા એક એવી સરકારી યોજના છે જે મહેનત વર્ગના પરિવારો માટે સહારો બની ચૂકી છે. આ યોજના ગ્રામીણ માટે બેરોજગારી સામે લડવા માટે એક સક્ષમ સહારો બની ચૂકી છે. દુનિયાની બેરોજગારી માટેની સૌથી સારી યોજના એટલે મનરેગા યોજના. લાખો લોકોને વર્ષ દરમિયાન કામ અને આવકની ખાતરી આપે છે અને માત્ર બેરોજગારી પૂરતું જ નહીં પરંતુ ગામડાઓના વિકાસ માટે પણ કાર્યરત છે. હાલ કેન્દ્ર સરકારે આ યોજનાનું નામ જી રામ જી કર્યું છે, જેને લઈને રાજકીય વિવાદ પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન ચાલો તમને જણાવીએ આ યોજનાના પાસાઓ વિશે. નમસ્કાર, હું જાનવી પંડ્યા. આજે આપણે જોઈશું કે મનરેગા યોજનામાં પહેલા શું હતું અને હાલ કયા ફેરફાર થયા છે. શરૂઆતમાં આ યોજનાનું નામ નરેગા એટલે કે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ હતું. વર્ષ 2009માં યુપી સરકારે તેમાં ફેરફાર કર્યો અને મહાત્મા ગાંધીનું નામ જોડાયું. ત્યારબાદ આ યોજના મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ તરીકે ઓળખાવા લાગી, જેને ટૂંકમાં મનરેગા કહેવામાં આવે છે. હકીકતમાં નરેગા અને મનરેગા બંને એક જ યોજના છે. શરૂઆતમાં ગાંધીજીના સ્વરાજના વિચારોને આધારે આનું નામ મનરેગા આપવામાં આવ્યું હતું. આ યોજના વર્ષ 2005માં યુપી સરકારના તત્કાલીન મંત્રી મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવી હતી. 7 સપ્ટેમ્બર 2005ના રોજ આ કાયદો સંસદમાં પાસ થયો અને ફેબ્રુઆરી 2006થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો. શરૂઆતમાં આ યોજના અમુક જિલ્લાઓ પૂરતી જ સીમિત હતી. ત્યારબાદ ધીરે ધીરે ભારતના દરેક જિલ્લામાં આ યોજના વિસ્તૃત થવા લાગી. મનરેગા એ ભારતનો સૌથી મજબૂત શ્રમ કાયદો છે, જે ગામના લોકોને કામ કરવાની તક પૂરી પાડે છે. અને આ યોજનામાં ગામના લોકોને ઓછામાં ઓછા 100 દિવસ વાળું ગેરંટી વાળું કામ આપવામાં આવે છે. પરિવારનો કોઈ પણ પુખ્ત સભ્ય કામ કરવા ઈચ્છે તો અરજી કરી શકે છે. મહિલાઓને ખાસ પ્રાથમિકતા આપવામાં આવે છે અને ઓછામાં ઓછું 1/3 એટલે 1/3 કામ મહિલાઓનું હોવું ફરજિયાત છે. મજૂરી સીધી સમયસર બેંક ખાતામાં જમા થાય છે અને જો અરજી કર્યા બાદ 15 દિવસની અંદર જો કામ નથી મળતું તો બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવે છે. મોદી સરકારે 18 ડિસેમ્બરના રોજ સત્રમાં બિલ પાસ કર્યું છે, જેનું નામ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન VBG રામજી, જેને લોકો જી રામજી કહી રહ્યા છે. આ બિલથી જૂની મનરેગા યોજના સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને 2005નો કાયદો બંધ થશે. નવી યોજનામાં કામના દિવસો 100થી વધારીને 125 દિવસ કરવાનો પ્રસ્તાવ છે. પાણી સંરક્ષણ, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયો પર રોજગારની તક અને કામ આપવામાં આવશે. ફંડિંગ પદ્ધતિ પણ બદલાશે. હવે આ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ બનશે, જેમાં સામાન્ય રાજ્યો 60:40, ઉત્તર પૂર્વના રાજ્યો જેમ કે અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમ તથા હિમાચલ પ્રદેશ માટે 90:10નો ખર્ચ વહેંચ્યો રહેશે. આ સાથે કૃષિ સિઝનમાં કામ પર રોક, બાયોમેટ્રિક અને જીઓ ટેગિંગથી નજર રાખવી અને ઝડપી પેમેન્ટ જેવા નિયમો પણ ઉમેરવામાં આવશે. વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ આ મુદ્દાને મહાત્મા ગાંધીનું અપમાન જણાવી રહી છે, જ્યારે સરકારનું કહેવું છે કે ગાંધીજીનું અપમાન નહીં પરંતુ વિકસિત ભારત 2047ના મિશન માટે આ નામ બદલવામાં આવ્યું છે. આ યોજનાનો હેતુ આધુનિક અને લાંબા સમય સુધી ચાલે તે બનાવવાનો છે. કેટલાક લોકો જી રામજીને રામ રાજ્ય સાથે જોડે છે. વિપક્ષ આને પણ બિનજરૂરી વિવાદ ગણાવે છે. તો આ હતી જૂની મનરેગા સ્કીમ અને હાલની જી રામજી સ્કીમ વિશેના પાસાઓ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.